17 મેથી 15 જૂન સુધી ચાલનારા અધિક માસ અથવા કહો પુરુષોત્તમ માસના મહાપુણ્યદાયક વ્રતની સરળ વિધિ શું રહેશે અને આપણે શું શું કરવાનું છે, આવો જાણી લઈએ. બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સૂર્યોદયથી 2.25 કલાક પહેલા ઉઠીને ભગવાનનું સ્મરણ કરતા સ્નાન કરો. કોઈ વ્યક્તિ કોઈ કારણસર અસમર્થ હોય તો સૂર્યોદય પહેલા સ્નાન તો જરૂર કરી લો. પછી પોતાના ગુરુમંત્ર અથવા ઈષ્ટમંત્રનો જપ કરો. જે લોકો પહેલાથી જપ કરતા નથી તેઓ ઓછામાં ઓછી 5 અથવા 10 માળા જપ કરશે એવો નિશ્ચય કરે. બાકીના જૂના સાધકો અન્ય દિવસોની તુલનામાં આ દિવસોમાં જપ સંખ્યા વધારે ત્રિકાળ સંધ્યા જો કરી શકો તો તે અત્યંત ઉત્તમ રહેશે. દીવો પ્રગટાવીને શંખ અથવા કપૂરથી આરતી કરો. ચંદન, અક્ષત, પુષ્પ અને જળથી અર્ઘ્ય અર્પિત કરો. ગીતાના 15મા અધ્યાયનો અર્થ સહિત પાઠ કરો અને ગાયોને ઘાસ તથા દાણો ખવડાવો, જેને વિશેષ પુણ્યદાયક માનવામાં આવ્યું છે. આ મહિનામાં દીપદાન કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે, દુઃખ અને શોકનો નાશ થાય છે, વંશની વૃદ્ધિ થાય છે અને આયુષ્ય તથા શુભ સંગતમાં વૃદ્ધિ થાય છે. આ સિવાય આ માસમાં જમીન પર બિછાણ પાથરીને શયન કરવું, પલાશના પાનની પતરાણીમાં ભોજન કરવું અને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાથી પાપનાશની શક્તિ વધે છે અને વ્યક્તિત્વમાં તેજ આવે છે. દાન ધર્મની ખાસ મહિમા આ માસમાં છે. જો દાન કરવાથી ક્ષમતા ન હોય તો સંતો અને મહાપુરુષોની સેવા સર્વોત્તમ છે, જે તીર્થ અને તપ સમાન ફળ આપે છે. વળી જો અધિક માસ વિશે કેટલાક રસપ્રદ તથ્યો, તેનો ઇતિહાસ અથવા તેનો પાછળનું વિજ્ઞાન શું છે તે વિગતવાર જાણવા માંગતા હો તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો. હરિઓમ.